સાંઈરામ મિત્રો, દૈનંદિન સાંઈ બોધ 11 ફેબ્રુઆરી। આગળ જતાં તે ત્યાં પછી સાંઈ સાંઈ એવું કહીને બોલાવતા થયા સર્વજન, તે જ થયું તેમની નામાભિધાન। ચાંદ પાટીલની પત્નીના ભાણાના વિવાહની જાન ખંડોબા મંદિર પાસે મહાળસાપતિના આંગણે આવી ત્યારે તે જાન સાથે બાબા પણ ત્યાં ઉતર્યા। શરૂઆતમાં તે આંગણું ભાગવતનું હતું, પછી તે અમીનભાઈનું થયું। લગ્નની જાન ત્યાં જ આંગણામાં ઉતરી। બધી બળદગાડીઓ છોડવામાં આવી। ખંડોબાના પટાંગણમાં જાનૈયાઓની સાથે બાબા પણ નીચે ઉતર્યા। આ બાળા સાહેબ ગાડામાંથી ઉતર્યા કે તેઓ પ્રથમ ભાગવત મહાળસાપતિની નજરે પડ્યા। તે આવો સાંઈ કહીને તેમની સામે ગયા। ત્યારથી બધા લોકો બાબાને સાંઈ સાંઈ કહીને બોલાવવા લાગ્યા અને બાબાને સાંઈ નામ રૂઢ થયું। તે પટાંગણમાં બાબાએ ચીલમ પીધી અને મસ્જિદમાં રહેવા લાગ્યા। દેવીદાસના સહવાસમાં તેમને ફાવી ગયું અને શેરડીમાં આનંદના દિવસો વિતાવા લાગ્યા। તેમની બેઠક કદી ચાવડીમાં, તો ક્યારેક દેવીદાસના સંગાથમાં, તો ક્યારેક હનુમાનજીના મંદિરમાં સ્વેચ્છાનંદમાં થતી। દેવીદાસ શેરડી ગામમાં બાબાના પહેલાં જ આવી રહેતા હતા। તે પછી મહાનુભાવી જાનકીદાસ ગોસાઈ શેરડીમાં આવ્યા અને જાનકીદાસ સાથે બાબા વાતો કરવા બેસતા। તેમને એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ હતો। તેમની બેઠક નિયમિત રૂપે થતી હતી। તેનાથી બધા લોકોને સુખ મળતું। મહાપ્રસિદ્ધ વૈભવ ગંગાગીર પુણતાંબેકર નામના ગૃહસ્થાશ્રીની શેરડીમાં ઉપરા ઉપરી આવવાનું થયું। શરૂઆતમાં બંને હાથમાં બાબાને માટીના ઘડા કૂવા પરથી ઊંચકીને પાણી લાવતા જોઈને ગંગાગીરને ખૂબ આશ્ચર્ય થતું। સાંઈની સાથે નજર મળતા તે બુવાએ સ્પષ્ટતા કરી કે ધન્ય છે શેરડીના ભાગ્યને કે તેમને બાબા જેવું રત્ન મળ્યું છે, રમમાણ થયું છે। તેમને ખાલી પાણી ઊંચકી લાવનાર નથી, આ શેરડીનું ભાગ્ય મહાન છે, તેથી તેઓ અહીં આવ્યા। આનંદનાથ નામના એક વિખ્યાત સંતે પણ બાબા અને અદ્ભુત કાર્ય કરશે એવી ભવિષ્યવાણી કરી હતી। આનંદનાથે એવલે ગામમાં મઠ સ્થાપના કર્યો હતો। આનંદનાથનું મૂળ ગામ દક્ષિણ કોંકણ રત્નાગીર જિલ્લામાં। ત્યાંના કુળાદેશકર ગૌંડ બ્રાહ્મણ હતા। તેઓ પાર્શ્વાશ્રમમાં ઘણું ખરું મુંબઈમાં રહેતા હતા। સાંઈ તેજ સાક્ષાત ઈશ્વર, સાંઈ તેજ પરમાત્મા। ઓમ સાંઈરામ।